પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મસ લબૈયે તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જાન્યુઆરી 22મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે વિશે પ્રાર્થના કરું છું કે પ્રભુ હંમેશા તમને સાચવતા રહે, સંભાળી રાખે, સારી તંદુરસ્ત બક્ષે અને તમને હંમેશા સુખી રાખે. શાસ્ત્ર પાઠ સાંભળીએ. તમારા બાઇબલ લઈ લો. માર્કનો ગ્રંથ 3 અધ્યાય 1 કડીથી 6 કડી સુધી. બીજે એક પ્રસંગે ઈસુ સભાગૃહમાં ગયા ત્યારે ત્યાં એક માણસ એવો હતો જેનો હાથ સુકાઈ ગયેલો હતો. ઈસુ ઉપર આરોપ મૂકવાના ઉદ્દેશથી એ લોકો જોયા કરતા હતા કે તેઓ વિશ્રામવારને દિવસે એને સાજો કરે છે કે કેમ. ઈસુએ પેલો સુકાઈ ગયેલા હાથવાળા માણસને કહ્યું, ઉઠ અને આગળ આવ. પછી તેમણે તે લોકોને કહ્યું, શાસ્ત્ર પ્રમાણે વિશ્રામવારે દિવસે શું કરવાની છૂટ છે? ભલું કરવાની કે બુરું? જીવ લેવાની કે બચાવવાની? પણ તે લોકો મૂંગા રહ્યા. એટલે તેમના ઉપર રોષભરી નજર ફેરવીને અને તેમના હૃદયની કઠોરતાથી અત્યંત દુઃખ પામીને ઈસુ પેલા માણસને કહ્યું, તારો હાથ લાંબો કર. તેણે હાથ લાંબો કર્યો. તેનો હાથ સાજનરવો થઈ ગયો હતો. ફરોશીએ બહાર જઈને તરત જ હેરોદના મળતિયાઓ જોડે ઈસુનું કાસળ કાઢવાનું કાવતરું રચવા લાગ્યા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મસ લબૈયે બહેનો, હેઝેકિયલના ગ્રંથમાં 36મો અધ્યાયમાં 26મી કલમમાં એક અદ્ભુત વચન છે. પ્રભુ કહે છે, હું તમને એક નવું હૃદય આપીશ, તમારામાં નવો પ્રાણ પૂરીશ. હું તમારા શરીરમાંથી પથ્થરનું હૃદય લઈને તમને રક્ત માંસનું હૃદય આપીશ. હા ક્રિસ્મસ લબૈયે બહેનો, આજના શુભ સંદેશમાં વિશ્રામવારનો દિવસ, સભાગૃહમાં બધા ભેગા થયા છે. બધા લોકો ત્યાં આગળ, અને સાથે સાથે ત્યાં એક લખવાવાળા જેનો હાથ સુકાઈ ગયો, એ માણસ, દુઃખી માણસ, નિરાશ થઈ ગયો હતો. અને હાથ સુકાઈ ગયેલા, કશું કામ નહીં કરી શકે, નોકરી નહીં કરી શકે, ધંધો નહીં કરી શકે, બીજાના આધારે જીવન, એવી પરિસ્થિતિમાં આ માણસ. આજના શુભ સંદેશમાં જોઈએ છીએ, એક બાજુ નિયમ, આજ્ઞા, લો, અને બીજી બાજુ લવ. ક્રિસ્મસ લબૈયે બહેનો, હૃદય આપણે જાણીએ છીએ એ પ્રેમનું સ્થાન છે. હૃદય એ દયાનું સ્થાન છે. હૃદય એ ક્ષમાનું સ્થાન છે. હૃદય એ આનંદનું સ્થાન છે. સાથે સાથે હૃદય આપણે જાણીએ છીએ બુરું કરવાનું હોય, તિરસ્કાર કરવાનો હોય, નફરત કરવાનું હોય, બદલો લેવાનો હોય, નિંદા કરવાનું હોય. આવી રીતે હૃદય એ લાગણીઓનું સ્થાન છે. સભાગૃહમાં છે એક બાજુ આ બધું કઠોરતા, હૃદયના કઠોરતા, અને બીજી બાજુ પ્રભુ ઈસુ પ્રેમ અને દયા. પ્રભુ ઈસુ પોતે દુઃખી થયા એમના હૃદયની કઠોરતાથી. આ માણસ પ્રત્યે એમને કોઈ માણસાઈ નહીં, કોઈ માનવતા નહીં, કોઈ પ્રેમ નથી. એના દુઃખ જોઈને એમને કશું લાગતું જ નહીં. પણ પ્રભુ ઈસુને એના પ્રત્યે પ્રેમ, એના પ્રત્યે દયા. હોશિયાર ગ્રંથમાં 6 અધ્યાયમાં 6 કલમમાં પ્રભુ પોતે કહે છે, હું તો દયા ઈચ્છું છું, નહીં કે બલિયો. ઉત્પત્તિના 6 અધ્યાયમાં 6 કલમ આપણે જોઈએ છીએ, ઈશ્વર પોતે દુઃખી થયા માણસનું જે પરિસ્થિતિ જોઈને, એને અનિષ્ટ જોઈને ઈશ્વર પોતે દુઃખી થયા એને બનાવવા માટે. હા ક્રિસ્મસ લબૈયે બહેનો, આ બધા લોકો એમને ભેગા થયા હતા એટલા માટે, અને કાવતરું ખરેખર અને જોયા કરતા હતા. પણ પ્રભુ ઈસુ ભલું કરવા, શાસ્ત્રમાં શું છૂટ છે? ભલું કરવા કે જીવન બચાવવા? એટલે પોઝિટિવ લાગણીઓ છે, સારું કરવાનું છે, દયાનું છે. ધર્મને નામે ધર્મસ્થળમાં ત્યાં કઠોરતા, અધર્મનું કાર્ય. પ્રભુ ઈસુ એ માણસ તો આગળ આવ, અને એનો હાથ સારું કરે છે, સાજાપણું આપે છે, એ માણસ સુખી થઈ જાય છે. આ કાર્ય, સારા કાર્ય જોઈને આ લોકો ગુસ્સે થઈ ગયા, અને બીજા
હેરોદના મળત્યા જોડે એનું ઈસુનું કાસળ કાઢવાનું કાવતરું રચવા લાગ્યા. કૃષ્ણવાલા ભાઈ તબેનો, આપણા જીવનમાં પણ આપણે ઘણી વખત જ્યારે આપણે સારું કરીએ અને લોકોની નજરે સારું નહીં લાગતું, લોકો જ્યારે આપણે સારું કરીએ આપણા વિરોધમાં પડતા હોય છે. એટલે જ્યારે આ બધું બને આપણા જીવનમાં પણ પ્રભુની જેમ, પ્રભુ જેવી રીતે હંમેશા સારું કરતા ફરતા હતા, આપણે પણ પ્રભુના સંતાનો તરીકે સારું કામ કરીએ, પ્રેમનું કાર્ય કરીએ, દયાનું કામ કરીએ. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજનો આ મનનચિંતન, શાસ્ત્રપાઠ, આ બાઇબલ સ્ટડી પ્રભુને ઓળખવા માટે, બાઇબલ સમજવા માટે મદદરૂપ થાય. તમે બધી દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા ઉપર ઉતરો. આમેન. બોલો દિવ્ય દયાનો જય.